एवरीवन, अस्सलामुअलैकुम। वेलकम बैक टू द कोकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज, આજનો ब्लॉग बहुत જ મસ્ત એક્સાઇટિંગ છે અને એક જ મિનિટ, આજનો બ્લોગ બહુ જ એક્સાઇટિંગ છે અને ફની બી બહુ છે, તમને બધાને બહુ મજા આવવાની છે। તો આજનો બ્લોગ આખો છે ભાભી ઉપર છે કે જો ભાભીના જ ફોન આવે કે આજનો આખો બ્લોગ છે ને એ અમારા ભાભી ઉપર છે। એમાં એવું છે કે મારો જે ફોન છે ને, મારો ફોન એટલે અત્યારે હું મમ્મીના ફોન યુઝ કરતી હતી, પણ અત્યારે મારી પાસે ફોન આવી ગયો છે અને એ ફોનમાં મેં છે ને સિમ નાખ્યું છે। આ ફોનમાં મેં સિમ નાખ્યું છે અને અત્યારે મેં ભાભીને મેસેજ કર્યો છે ને, ભાભીને જરાય ખબર નથી કે હું છું, તો હું ક્યારની ભાભીને મેસેજ કરીને એમ હેરાન કરું છું ને, ભાભી કાંઈ સોલિડ ભાભીનો મગજ ગયો છે, કાંઈ બોલે છે। હું તમને બધા મેસેજ દેખાડીશ કે ભાભી મને હું કહીશ હું નહીં, અને પછી મારી ઉપર એ મેસેજ આવ્યો કે આ કોણ હે એમ, એટલે મેં એને નામ નથી દીધું, મેસેજ કર્યો છે ખાલી ને। આ બધો આઈડિયા મમ્મીનો હતો, મમ્મીએ મને કીધું કે એમ કહેજે કે એના મમ્મીને બહુ ઓળખે છે ને આમ ને તેમને, એટલે એ બધી અમે વાત કરી છે। અને મેં એમ નથી કીધું, મેં મારું નામ નથી દીધું, મેં ખાલી એમ કીધું કે હું છું એમ। અને ફૈઝાન મને બહુ ગમે છે ને, એમાંય તે હમણાં એણે નવી બાઇક લીધી છે તો એસડી લઈને આવે છે ને, એમાંય તે બ્લેક શર્ટ પહેરે છે, એટલે હા એમ, એટલે ફૈઝાનના નામે એને ચીડવું છું, એટલે ભાભી બહુ ખાટા થયા છે ને ભાભીને જરાય ભણક નથી કે હું થયું છે એમ, કે હું જ છું એમ। મારી ઉપર એ ફોન, હા મેં એની ઉપર પ્રેન્ક કરીશ, મારી ઉપર એ ફોન આવે છે જો ભાભીનો, જો મેં તો સેવ કરી નાખ્યો છે ભાભીનો નંબર, એટલે મારી ઉપર એ તે ફોન આવે છે અને મેસેજ આવે છે ક્યારના કે આ હું છે હું નહીં। તો હું એમ કહું છું કે મારી ઉપર 2-3 દિવસથી મેસેજ આવે છે। તો પહેલાં એણે મને એમ કીધું કે નહીં કોઈક મસ્તી કરે છે, પછી મેં ભાભીને હું વાત વાળી કે નહીં ભાભી જો મસ્તી કરતા હોય ને તો અડધી કલાક તો બહુ થઈ ગઈ, એમાં એ આપણને કહી જ દે બરાબર, પણ આ તો આપણને કહેતી જ નથી, 2 દિવસથી મેસેજ કરે છે, એટલે આટલી બધી કોઈ મસ્તી ન કરે। એટલે મેં ભાભીને એ રીતે યકીન દેવરાવી દીધું છે કે કોઈક છોકરી છે જે ફૈઝાનને બહુ હા ફૈઝાનને લાઈક કરે છે ને આમ ને તેમ, એટલે અત્યારે ફૂલ મગજ ગયો છે। હું તમને હમણાં મેસેજ દેખાડીશ ભાભીના કે ભાભી મને કઈ રીતના મેસેજ કરે છે એમ। અને હા, અને મેં એવું વિચાર્યું છે કે હું એને એડ્રેસ આપીશ અને એમ કહીશ કે તું અહીંયા આવ, અને મેં એને એમ કીધું છે કે હે ને મારામાં એટલી હિંમત છે ને કે હું ફેઝને લઈને જ ત્યાં આવીશ એમ, એટલે ભાભીનો વધારે મગજ ગયો છે। એટલે હકીકત વાત છે કે હું એને એડ્રેસ આપીશ અને ત્યાં હું ફૈઝાનને જ લઈને જઈશ એમ। અને આમાં ફૈઝાને શામિલ છે, મેં ફૈઝાનને બધું કહી દીધું, બધું સમજાવી દીધું, મમ્મીને ખબર છે, મમ્મી શામિલ છે, ડેડીને નથી ખબર, ડેડી આવશે એટલે હું ડેડીને કહી દઈશ બધું। અને હું તમને હમણાં મેસેજ દેખાડું અને જોઈએ આગળ કે આ પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નહીં। અડધો તો થઈ જ ગયો છે, પણ હું કલાક જેવું થયું, 2 કલાક થયું એને મેસેજ કરીને હેરાન કરું છું, એટલે હજી એને ખબર નથી પડી, એટલે હું તમને પેલા મેસેજ દેખાડું ભાભીના કે મેં ભાભીના મેસેજ હું સમજો। અત્યારે આ બધા ભાભીના મેસેજ આવે છે કે તું ક્યાં રહે છો કે પહેલાં, એટલે ખબર પડે મને, અને આવા બધા મેસેજ આવે છે ભાભીના। જુઓ તમને હું ક્યારની વાત કરું છું, હું તમને દેખાડું, મેં કેટલી બધી વાત કરી છે, કેટલી બધી વાત કરીશ, જો આ બધા મેસેજ છે। પછી મેં એને કેવું બધું લખ્યું છે કે કોનેથી ઓળખો છો, મેં કીધું ફૈઝાનથી એમ, બરાબર। અને હજી મેં એક મસ્ત મેસેજ લખ્યો છે જો, પણ મને બહુ ગમે છે એમ, ભાભીના ફોને આવી ગયા છે, પણ આ વાત ફૈઝાનને બી નથી ખબર કે મને બહુ ગમે છે એમ। ઘણા બધા મેં મેસેજ કર્યા છે એને, એટલે હું તમને કહું જો કેટલા બધા છે, મારી પાસે ફૈઝાનના ફોટા બી છે, મેં એમ બી કીધું છે બરાબર। હા એમ, હા યાર મને ફૈઝાન બહુ ગમે છે એમ, મેં ઘણા બધા મેસેજ કર્યા છે, એટલે આવે છે। મારી પાસે ફૈઝાનનો નંબર બી છે, એના મમ્મીનું બી છે, કેટલા મેસેજ છે જો। અને એક મેસેજ તો મેં બહુ લખ્યો છે જો, એમાં બી એ બુલેટ ઉપર બી જો ભાભીનો ફોન આવે જો, કેટલા છે હજી આમાં આવ્યા જ કરે છે। એટલે આવી રીતે છે ભાભીના બધા મેસેજ આવે છે, મેં તમને દેખાડ્યા ને હજી વાત ચાલુ છે, તો જોઈએ હવે કે અમારો પ્રેન્ક ક્યાં સુધી પોગે છે। ફોન કરીને
હેરાન કરે છે. એ કે મને તમારો છોકરો બહુ ગમે છે એ કે ને તમે બહુ ઉતાવળ કરી નાખી કે હું તો એ કે એને કેટલાય સમયથી લાઈક કરું છું એ કે હવે એને કઈ 5 વર્ષ થઈ ગયા, બેટના ઉતાવળની ક્યાં માઠું કે છે ને કઈ. પણ મને કાંઈ એવો જવાબ દેતા આવડે નહીં તો હું શું જવાબ દઉં? ભાઈ ક્યાં મારા મેસેજ આવે છે પણ અમે બંધ કર્યું ને મેસેજ. તારો નંબર ક્યાંથી નહીં ગોતી લીધો ખબર નહીં ને ઈ કે હું તમારા બ્લોગ જોઉં છું ઈ કે મને તમારી ફેમિલી બહુ ગમે છે ઈ કે भाभी है ना, मैं मैसेज करती हूँ इसको तो मेरे मैसेज के भी जवाब नहीं देती। मैंने इसको एम किया कि तू क्या रहो छो, तारी फैमिली कौन है, नाम हूँ है, मैंने भी इसको कितने मैसेज करे हैं पर मीजू जवाब नहीं देती। इतने है ना तमे मैसेज करने का इसको चालू ज रखो, मैसेज करने का बंद न करते केम के मैं मैसेज करती हूँ कदाच काक आम हार जावे ने बोले कि हूँ अँ रहूँ छूँ तो अपने इसको घरू जाके मारा लाई। अरे मारने की का करते पई का बोलना तो છે ને પણ આજ વસ્તુ 3 દિવસથી મને હેરાન કરે છે. તારા ડેડીનો મગજ ગયો, તારા ડેડીનો મગજ ગયો છે, તારા ડેડીને મેં કે હવે મેં કીધું કહી દો, મિસબાને કીધું તો તારા ડેડી કે મને કે ઈ કે કોણ છે ઈ કે એના બાપને હું ડાયરેક્ટ ફોન કરું ઈ કે અમે લગભગ મમ્મી મને બહુ ગમે છે ને એના મમ્મી હારે તે વાત કરું છું ને આમ ને તેમને કેટલું મને બોલી. हाँ पर तुम्हारे में तेवणी है जवाब देने की કે તો દિયા મેને इसको मैं તારા માંથી જે થાય તું કરી લે, કઈ તારું થવાનું નથી અહીંયા. कितने मैंने इसको जवाब दिए यार, भाई क्या खबर ना तो भाभी ऐसी रीत थी अपनी कोई मस्ती न करे, मस्ती करने वाले मस्ती करने वाले है ने हाँ एम मस्ती करने वाले हो नहीं दो दिन में इतने बधा नो लंबावे एम थोड़ा काम सुनाता नहीं है भाभी केम आम बोलते हो तमे सुनाता नहीं है क्या बोलते हो तमे काई नहीं है मैं भी एक कौन ऐसी मस्ती करे एम हाँ इज ने अभी है ना तमे इसको ब्लॉक में नो नाखते अभी आम नाम रखो तमे क्या कहती तमे इसका सामना करो जो तमे ब्लॉक में नाख देगे ना तो खाली खोटी फैजन पास जाएगी और फैजन का मगज रेवे नो रेवे इसकी करता अपने थी पत्ता हो तो अपने पता दे जाना दो ना भाई, 2-3 गालियां देगी तारे ऐसी की बैठेगी देखो मेरे क्या कहना आराम की एम नहीं पण एने डेडी बार गे है, डेडी अभी आवे के नहीं इतने है ने मैं डेडी यारे डायरेक्ट कहती हूँ कि डेडी આવી રીતે એક છોકરી છે જે અમને તે 2 દિવસથી હેરાન કરે છે અને અત્યારે તે મમ્મી હારે તો એણે વાત કરી તો અમે તમને નથી કીધું અને અત્યારે ભાભી આગળ ગઈ તો જો ભાભીને આવી રીતે મેસેજ કરે છે એમ તો ડેડી क्या कहते हैं પછી मैं तुमको फोन तो मम्मी को कौन है, मम्मी की भाषा समझते हो तो मम्मी का कह रहे स्कूल पर पर मम्मी ने तो इसकी रीत थी क्या, मम्मी की तो बोली खबर है ना तुमको कि कैसी है, मम्मी ने इसकी रीत थी बधा क्या इसको हाँ तुमने क्या किया इसको मैं तो इसको गालियां दी, मैं क्या करें पर यार क्या करूं भाई, ऐसा कोई करे तो मगज ना जावे यार. मैंने तो तारी जे 56 आवी ने 56 गई में तारू कई खाવાનું નથી મેં કીધું वांधा नहीं तमे अभी इसको है ना ब्लॉक में नो नाखते जो तुमको एड्रेस कैसा कहीं देती हो ने तो ले लो फटाफट जो ये ना तमे ब्लॉक में नाखेगी ने तो अपने को काई प्रूफ नहीं मिले तमे ने तुम्हारी भाषा में इसके पास थी एड्रेस ले लो अने है ने एड्रेस ले लो ये क्या कहती क्या नहीं सुनो પછી ને આપણે ડેડી को कई कोक लेके जाएंगे बराबर हाँ वांधा नहीं अभी है ना इसको तमे ब्लॉक में न नाखते हाँ हो ने तमे बात करो तुम्हारी रीते क्या कहती क्या नहीं પછી मुझे फोन करो तमे पीछा कि इसने कही दिया कि नहीं मैं मेरी रीत की पूछती हूँ कि मिजू का एड्रेस की दे दी तो मैं तुमको फोन करूँ बराबर हाँ हाँ ए हाँ પછી क्या एड्रेस देती मिजू को तो अपने जाएंगे डैडी को लेके जाएंगे अपने तो डैडी पास सीधी चलेगी डैडी की तो खबर है ना तुमको हाँ हाँ वांधा नहीं ए हाँ मूकू हाँ
ભાભી ઉપર મસ્ત પ્રેન્ક થાય ને બિચારા ભાભીને ખબર નથી કે મારા ફોનમાંથી હું ભાભી મમ્મીના ફોનમાં અત્યારે ફોન આવ્યા હતા, મારા ફોનમાં બ્લોગ ચાલુ છે. મેં અત્યારે ભાભીને આવા મેસેજ કર્યા છે કે હું કહું તમને એમ કે આપણે ક્યાં મળવું એમ, તમે ક્યાં આવશો બોલો? તો કે તારા ઘરે જ, તારું ઘર ક્યાં છે એટલે તારા મા બાપને બી ખબર પડે કે ક્યાં જનાવર, હું લખ્યું જનાવરને એ લોકોએ પેદા કરી છે એમ. તારા જ ઘરે આવીને તને નો મારું તો કહેજે, હું કહું હમણાં એમ. તો એમાં એમ લખ્યું છે કે અત્યારે જ બોલ ને એક વાત સમજી લેજે, મને ફૈઝાનથી ને એની ફેમિલીથી કોઈ અલગ ન કરી શકે, બરાબર છે? એ મારી ફેમિલી 5 વર્ષથી બની ગઈ છે એટલે તું કેમ ગયું, તું સમજી જા કે અમારો બોન્ડ કેવો હશે એમ. ને મારા સાસુને તો જરાક ચડાવવાની કોશિશ જ ના કરતી, એ કોઈ તારા ચડાવવામાં આવે એવા નથી. અમારો બોન્ડ બધાની જેવો નથી કે કોક ચડાવે ને તું તૂટી જાય એમ, બરાબર છે? એટલે હવે તારી જીબડીને ભરાવીને જ બેઠજે કે કોઈ મારી સાસુ કે મારા વરનું નામ તારા મોઢેથી બોલી છો ને તો તારું ભાવનગરમાં રહેવાનું બંધ કરાવી નાખીશ, એટલું ધ્યાન રાખજે. વાહ 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 વાહ. 2000 years later. તો ગાઈઝ અમારો પ્રેન્ક ફેઝન ભાઈ અત્યારે અમે જાય છે ફિલહાલ બુલેટમાં, કેમ કે મેં કીધું હતું કે હું ફેઝને લઈને બુલેટ ઉપર આવીશ એટલે એ વાત હજી નીકળી. અને અત્યારે ફિલહાલ અમે જઈએ છીએ મોલમાં. મેં એમ કીધું કે મને મોલમાં મળવા આવો એમ, તો પહેલાં તો ભાભી મળવા જ નહોતા આવતા, મને બ્લોકમાં નાખી દીધી ને આમ એવું બધું કર્યું. પછી મેં મારી રીતે પાછી મેં પટ્ટી કઢાવી અને આ ફોન મારી પાસે છે એટલે આમાં બ્લોગ નહીં ઉતરે, કેમ કે આમાંથી મેસેજ થાય અને ફેઝનના ફોનમાંથી બ્લોગ ઉતરશે. અને હમણાં હું આખી ચેન્જ થઈ જઈશ. હજી હું જાઉં છું મહેકના ઘરે અને ત્યાં જઈને હું મારું આખું બધું ચેન્જ કરી નાખીશ અને અલગ કહેવાય ને આખી અલગ થઈ જઈશ. અને તમે જોજો સ્ટેજનું કે હવે આગળનો બ્લોગ કઈ રીતે શૂટ થાય છે, કઈ રીતે નહીં એમ. મારી તો પૂરી તૈયારી છે જ તે ફેઝનની આવવાર. અને મમ્મીને ડેડી નીકળી ગયા છે ભાભીને લઈને, કેમ કે મમ્મીને ડેડી ભાભીને લઈને આવે છે એટલે મમ્મી ડેડી મોલમાં પહોંચી જાય અને હું ફેઝાને પહોંચું અને ફેઝાન બ્લોગ ઉતારશે અને હું ભાભીને અમે જઈશ. તો અમારો ફર્સ્ટ બ્લોગ એવો છે, તો જોઈએ હવે મળીએ. ગાઈઝ મેં તમને કીધું હતું મારો હુલ્યો ચેન્જ કરી નાખીશ અને મારા હાથમાં નકાબ છે એટલે હું નકાબ પહેરીને ભાભીની અમે જઈશ. મારો અવાજ નહીં આવતો હોય, હું આ જે નકાબ છે એ નકાબ પહેરીને હું ભાભીની અમે જઈશ. અને મહેકના ઘરે જઈને મેં બુરખો પહેરી લીધો અને મારી રૂમાલી જે હતી મેં ત્યાં મૂકી દીધી અને મેં અત્યારે બુરખો પહેર્યો છે અને આની ઉપર આવશે નકાબ એટલે આખી અલગ થઈ જઈશ. અને અત્યારે મસ્ત લાગે છે એટલે જોઈએ હવે કે ભાભીનું રિએક્શન શું કહે છે અને કેવું છે એમ. બીક તો બહુ લાગે છે, ફેઝનને બીક બહુ લાગે છે, એ તો કાંઈ બિચારો બોલતો જ નથી, સૂન થઈ ગયો છે. પણ જોઈએ મળીએ તમને આગળ ડાયરેક્ટ ત્યાં જઈને. એટલે હું નકાબ પહેરી લઈશ એટલે હું મસ્તીની થઈ જઈશ. એટલે બીક મને ને ફેઝનને એવી છે કે ભાભી કાંક મને મારવા ન માંડે એવી ફેઝનને બીક લાગે છે. પણ હવે જોઈએ સીધી ઊંધી પહેર ને તારે યાર, અત્યારે આંખ તરત દેખાઈ આવે છે. તું બ્લોગ તો ચાલુ રાખ. ચાલુ જ છે. તો ગાઈઝ અત્યારે જો આવું બધું કરવું પડે છે. તરત ઓળખી જાય મિસબા. નહીં ઓળખે મારી આંખ. મારી દે સરસ. હું જાઉં છું હવે. ઉપાડી ને લે ફોન. ફેઝાન હે ને વ્લોગ ઉતારે છે ને અમે જઈએ છીએ. મને આમાં ચાલુ કા કરવા દે વિડિયો ઉપર વિડીયો આમના હાથમાં લઈને જા. ચાલુ કરી દઉં કે નહીં? હા પેલા ફોન કરીને હું સેમસંગ શોરૂમ પાસે ઊભી છું. હું જાઉં છું રે પેલા. તું કાક જગ્યા તો કર. મિસબા આવે છે આમેથી.
દેખાવાનું એટલી વાર છે. મદદ કરજો મારે. રસ્તામાં બ્લોગ બનાવવાની જરૂર નથી, બહુ ગાળું બોલતી હતી. તો મારીશ એવી જોરથી મારીશ નહીં કે કે તારા ડેડી એમ કીધું ફેર હું તને બ્લોગમાં કહી દઉં. ઈ કે તારા ડેડી એમ કીધું કે તારે ને ડેડી કે બેયને મારી શીખે તો કે હું તો એના ભીસા પકડીને જ મારી શીખે. કીધું તને ઓળખી જાય તારી આંખ ઉપરથી ને તારી ચાલ ઉપરથી. ભાભી અહીંયા વહી આવો, અહીંયા પાછળ, અહીંયા મારી પાછળ. તો ભાભી અમે મને મોટું લાફો મારશે. મને એમ જ તને કીધું તને તારી આંખ જોઈને કહી પણ દે હું કરું યાર, હું શું જેવી કે બધાને ઓળખાય આવું. સાની પહેલા મેં મહેક આરે તો મારા નંબરમાંથી મેં મસ્તી કરી તો મહેક કે હા મિસબા દીદી કે એમ કરીને મહેક કે તો પણ હું મારી આંખ્યું ક્યાં મૂકવા જાઉં બોલો હવે. તારી આંખ ને તારી આઈ. એટલે હાલો પણ તો આખા દિવસનો તો તમને પ્રેન્ક છેલ્લે અનસક્સેસફુલ થોડોક થઈ ગયો પણ આખા દિવસમાં તો અનસક્સેસફુલ ક્યાં સક્સેસફુલ જ કહેવાય. હા ભાભી સાચું મારો માની બી થોડો ગયા. મોટો હાથ છે. મેં એમ કીધું હું સર્જરીમાં છું, સર્જરી. બાકી 6:30 નો આવી ગયો છે ઘરે. એટલે અનસક્સેસફુલ તો નથી થયો, સક્સેસફુલ થઈ ગયો છે પણ છેલ્લે ભાભીને મારી હાઈટ ને મારી આંખ ઉપરથી ખબર લાફા પડી મારવાના દિવસો નતા આવ્યા. ને ભાભી ને એ લોકો મમ્મી ને એ લોકોના રસ્તામાં ઘણું બધું બોલતા હતા એમ પણ મારે આમાં કાંઈ બીજી છોકરી અમુક ગોતવાય અમુક માણસો મને એમ કે ગાળું ન બોલાય, ગાળિયો ન બોલાય. એટલે એવું બધું થઈ ગયું પણ હાલો તો સક્સેસફુલ થઈ ગયો. ભાભી ડેડી બોલી દો હવે જલ્દી આમ નકાબ નીચે કરીને ડેડી બોલી દો લા મે પકડું. કેમ કોણ કે પકડું? પ્રેન્ક તો સક્સેસફુલ જ થઈ ગયો છે. હવે બોલી દો હાલો જલ્દી ડેડી. સો ગાઈઝ અમારો પ્રેન્ક અહીંયા થઈ ગયો છે પૂરો. અને I hope- પાલી ઉપર આમ બેઠે હોત ને તોય મીજે ન ખબર પડે. પણ આ ઇસકીને વાર લગા દી મહેકને. તો હાલો જે હોય પણ થોડોક સક્સેસફુલ થઈ ગયો. હવે અહીંયા જ અમે પ્રેન્ક એન્ડ કરી છીએ અને વ્લોગ भी एंड કરી છીએ. तो જોઈએ હવે કે મારો નેક્સ્ટ વ્લોગ શું છે. आई होप आपको हमारा व्लॉग अच्छा लगे तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस व्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय.